સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 સિરામિક યુનિટ્સ જેને ક્લોઝર નોટિસ જીપીસીબીએ ફટકારી છે। પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતા હોવાથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। આ 3 યુનિટ્સે સેલિયો સિરામિક, નીલકંઠ ગ્લેઝ અને મોઝારો ટાઇલ્સ જેને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। 3 યુનિટ્સ જો બંધ કરવામાં નહીં આવે તો તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતા હોવાના કારણે જીપીસીબીએ આ 3 સિરામિક યુનિટ્સને ક્લોઝર નોટિસ ફટકારી છે અને અગાઉ પણ આ સમગ્ર મામલે કાર્યવાહી થઈ હતી। જીપીસીબીએ તપાસ કરી હતી અને ત્યારબાદ સેલિયો સિરામિક, નીલકંઠ ગ્લેઝ અને મોઝારો ટાઇલ્સને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે। આ સમગ્ર મામલે અગાઉ તપાસ કરાતા પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું હતું અને બાદમાં 3 યુનિટ્સની સામે કાર્યવાહી કરવામાં આવી છે। 3 સિરામિક યુનિટ્સ કે જે પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરતા હતા, અગાઉ તપાસ કરવામાં આવી હતી। ઘણી વખત જીપીસીબીએ અચાનક જ દરોડો પણ પાડતી હોય છે અને આવી સ્થિતિમાં 3 યુનિટ્સમાંથી પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતા હોવાનું જાણવા મળતા અગાઉ કારણદર્શક નોટિસ અને ત્યારબાદ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, શું કાર્યવાહી આ 3 યુનિટ્સની સામે? મોરબી જે સિરામિક ઉદ્યોગ છે અને તેમાં જે ખાસ કરીને અત્યારે હાલમાં ગુજરાત ગેસ દ્વારા જે ગેસ સપ્લાય કરવામાં આવે છે તેનો ફ્યુલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને જે પેટકોક છે એ પેટકોક પ્રતિબંધિત છે, જેના કારણે જે સિરામિકમાં ફ્યુલ તરીકે તેનો વપરાશ પ્રતિબંધ છે। ત્યારે મોરબી જીપીસીબીને અનેક જે ફરિયાદો મળી હતી અને કેટલાક જે યુનિટો છે એ આ પેટકોકનો પ્રતિબંધિત રીતે વપરાશ કરતા હોય તેવું ધ્યાને આવતા જીપીસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં આજે 3 સિરામિક ઉદ્યોગકારો છે તે પેટકોકનો ઉપયોગ કરતા હોવાથી સિરામિકને આ જે 3 સિરામિક છે તેને નોટિસ આપવામાં આવી છે। સેલિયો સિરામિક, નીલકંઠ ગ્લેઝ અને મોઝારો ટાઇલ્સ કરીને આ જે 3 છે તેને હાલ આ જીપીસીબીની ટીમ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। તો પીજીવીસીએલ દ્વારા જે વીજ કનેક્શન આવતું હોય છે તે પણ હાલ કટ કરી દેવાનું હોય તેવી માહિતી હાલ જીપીસીબીની ટીમ પાસેથી મળી હતી અને જીપીસીબીની ટીમ દ્વારા હાલ આ જે વધુ તપાસ જે છે એ હાથ ધરવામાં આવી છે અને ધોરણસરની કાર્યવાહી પણ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।